જય ભોલેનાથ સીતારામ. દવા વરસાદનું આગમન તૈયારી છે ફૂલ. પાછો બીજો રાઉન્ડ એટલે કીધું પડામાં કોરામ વાવવાની ગણતરી છે આજ. એટલે બિયાને પટ માર્યો સુનાનો. ટ્રેક્ટર સાફ સુનો છે. જગમગતી સફેદી સુનો જાય એવો જો ટ્રેક્ટર સાફ. થોડોક મોંઘો આવે ભાઈરે માયલો એટલે એવો નીણ ખાય છે ગાવું. અને મકાઈ નવી મકાઈ એવી સીધી દોડામાંથી કાઢી નાખે તૈયાર સીધી. એટલે એક દાણો હળેલો ન હોય. દવા બધી માંડવીને પડ્યું છે. બિયા ભેગું નાખતું જવું. દાણો દાણો દાહે ઉગાવવામાં સારું પડે ને કા ઉગાવવામાં સારું પડે સારું ને ખાતર તો ખાતર ને મકાઈ હોતે મકાઈ બધાયનો પાટ. ગરમી એવી છે જો થોડા થોડા ઉગે ને વેલી થઈ જાય તો ઢોરી ખાય. ઢોરે ખાય ને આ ખેતીમાં મકાઈ તો હોય. હા રોગ પ્રતિકારક શક્તિ આમાં હોય મકાઈમાં. અને દોડા થાય બસ. દોડાય ખાવા આપણે થાય બધે તો રોગ પ્રતિકારક શક્તિ થાય ને ત્રણ કામમાં લાગે ને ઢોરનું થાય. પડા મુહૂર્ત કર્યું ને ત્યાં મારા લાલાભાઈ નહોતા કા આવી ગયા જૂના લાલાભાઈ. કરે છે મુહૂર્ત થાય છે આજ બીજું મુહૂર્ત. એક મુહૂર્તમાં તો માંડવી ફૂલ ઉગડવા મળ્યા છે. પણ આ નવી કોરી જમીનનું મુહૂર્ત છે. ને ગરમી એવી છે જોરદાર. હે હાલો હવે બિયાનું ખાનું ભરી લીધું. લાલા આપણે બિયા ત્યાં લઈ જાવ ને બાસ્કો માથે રહી જવું છે કે શું કરવું? હાલે લે ટ્રેક્ટરને મોર કરી દે સાંડી ઓણીને કરી દે એમને કોરું કરી દે ચાલે પીછું. અચ્છા પાણી હાથીઓ દોડ દો પછી ગાય સાંડલા કરી દો. બળદ તો નથી એટલે ટ્રેક્ટર ના કરવાનું. બળદ થી વાવવાનો હોત તો બળદ તો નીણ ખાઈ જ નિરાય. લાલ ને લાલ ગાય લાલ સાંડલો દેખાય નહીં જો મોઢા આમ ના કરે. બા આમ વાત નથી. લાલ આન સાંડલો કરી દે બસ. હવે મને હવે અમારે શેઠ ને કરો ગરમી આમ છે શેઠાણે હાલતા છે. ભેગો રાખવાનો. હા ઓકે હાલો હવે તૈયારી કરી જઈ પડામાં. રહ્યું છે થોડું વરસાદ હવે ચાલુ થઈ ગયો છે ઉગમણો. તો વવાઈ જાય અને માથે વરસાદ થઈ જાય કામ થઈ જાય. સાહસ કરી છે કોરામાં. લાલા સાહસ કરી છે. કટકા વાવી દેવાના છે હાન થઈ તા. કદાચ આવે તો ભલે ને બહુ જોરદાર આવે ને ખાપ બાંધી જાય તો બાજુમાં આપણે નદી છે ત્યાં મોટર માખી પાઈ દેવું. અને દારમાં પાણી છે થોડા દાદો કદાચ આવે તો મોટર ચાલુ કરી દેવું. અને વધારે આવી છે તો આ કલાક ઉગી જાય છે. જય ભોલેનાથ બધાને. હા ક્યાંક આ દતાળ ઉપર અહીંયા ઢગલા થાય. જય ભોલેનાથ બધાને સીતારામ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો જેથી નવા કરે. જય ભોલેનાથ.